શું તમે એસટી બસમાં મુસાફરી કરો છો? તો આ ધ્યાનથી સાંભળી લેજો. ભલે પછી તમે સ્ટુડન્ટ હોવ, ડેલી અપડાઉન કરવાવાળા હોવ કે અન્ય કોઈ કારણસર એસટી બસમાં મુસાફરી કરતા હોવ, તમારી એક મોટી સમસ્યાનું નિવારણ હું લઈને આવ્યો છું. શું સમસ્યા છે તે જાણીશું આજના વિડીયોમાં, પણ તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઈબ તો કરી લો. પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યારે વધ્યા છે, ત્યારે આપણને બધાને પબ્લિક ટ્રાન્સપોર્ટ યાદ આવે છે. એ પછી સિટી બસ હોય, મેટ્રો હોય કે સલામત સવારી એસટી અમારી એટલે કે આપણે જીએસઆરટીસી. પ્રાઇવેટ વાહન કરતાં તો સસ્તું જ પડે છે. એમાંય ડેલી અપડાઉન કરવાવાળા અને વિદ્યાર્થીઓ માટે તો આશીર્વાદ સમાન છે. પણ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે બસમાં છૂટા પૈસા માટે મગજમારી થાય, અથવા ભર ઉનાળે પાસ કઢાવવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે, અને એમાંય નોકરીએથી રજા લીધી હોય તો બોસની ગાળો પણ સાંભળવી પડે છે. પરંતુ આ બધી વાતનું સોલ્યુશન મારી પાસે છે, તે છે ઈ પાસ. એસટી બસનો પાસ ઓનલાઈન નીકળે છે. કેવી રીતના કઢાવવાનો, શું પ્રોસેસ છે, આ બધું જ છે આજના વિડીયોમાં. તો તમે ઘરે શાંતિથી એસીમાં બેઠા બેઠા અને કેરીનો રસ પીતા પીતા ઈ પાસ કઢાવી શકો છો. બસ એના માટે સૌથી પહેલાં મોબાઈલ ફોન હાથમાં લો અથવા લેપટોપ ખોલો. ગૂગલમાં ટાઈપ કરો જીએસઆરટીસી. સૌથી પહેલાં જે દેખાય તેના પર ક્લિક કરો. હવે અહીં જમણી બાજુ પર તમને બસ પાસ એવો ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરો. ત્યાં હશે ન્યૂ કમ્યુટર બસ પાસ, એના પર ક્લિક કરો એટલે વળી પાછા 3 ઓપ્શન ખુલશે: સ્ટુડન્ટ પાસ સર્વિસ, પેસેન્જર પાસ સર્વિસ અને મનપસંદ પાસ સર્વિસ. તમે જે ઈચ્છો, જે તમને લાગુ પડે એ પાસ તમે કઢાવી શકો છો. સ્ટુડન્ટ પાસ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે છે. જે પણ વિદ્યાર્થીઓ પોતાના ગામ કે શહેરમાંથી અન્ય ગામ કે શહેરમાં ભણવા માટે જતા હોય છે, તેમની માટે આ પાસ છે. બીજું છે મનપસંદ પાસ સર્વિસ. આ યોજના હેઠળ તમે ગુજરાતભરમાં ગમે ત્યાં મુસાફરી કરી શકો છો. આમાં 4 દિવસ અને 7 દિવસ એમ 2 પેકેજ ઉપલબ્ધ હોય છે. તમે કોઈ પણ પેકેજ લઈને ગુજરાતભરમાં આ દિવસો દરમિયાન ગમે ત્યાં મુસાફરી કરી શકો છો. પણ આપણે સમજવું છે રેગ્યુલર પેસેન્જર પાસ સર્વિસ સેવા, જે સૌથી વધુ નાગરિકો ઉપયોગ કરતા હોય છે. આ પાસ કઢાવવા માટે સૌથી પહેલાં વચ્ચેના ઓપ્શન પર ક્લિક કરો. પછી તમને ન્યૂ પાસ રિક્વેસ્ટ લખેલું જોવા મળશે. હવે એના પર ક્લિક કરો. બસ પછી એક ફોર્મ ખુલશે, જેમાં તમારે તમારું નામ, જન્મ તારીખ, એડ્રેસ જેવી સામાન્ય માહિતી ભરવાની રહેશે. પછી તમારા બસ સ્ટેશનનું નામ સિલેક્ટ કરો, એટલે કે કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધીનો પાસ તમારે ઇસ્યુ કરવો છે તેની ડિટેલ ભરવાની રહેશે. ઉદાહરણ તરીકે અમે મહેસાણાથી અમદાવાદની ડિટેલ આમાં સબમિટ કરી છે. ત્યારબાદ એ સિલેક્ટ કરવાનું રહેશે કે તમારે કઈ બસમાં મુસાફરી કરવી છે, એટલે કે એક્સપ્રેસ, લોકલ કે લક્ઝરીવાળી ટનાટન બસ. અમે એક્સપ્રેસ બસ સિલેક્ટ કરી છે. આટલું કરશો એટલે 1 મહિનાના ભાડા પેટે કેટલા રૂપિયા ચૂકવવાના છે તેની રકમ લખેલી આવશે. જેમ કે અમે એક્સપ્રેસ સિલેક્ટ કરી છે તો અમારે 3,908 રૂપિયા ભરવાના છે. આ રકમ તમારા રૂટ અને તમે કઈ બસ સિલેક્ટ કરો છો તેના આધારે બદલાઈ શકે છે. પેમેન્ટ કર્યા પછી તમને ઈમેલ અને SMS મારફતે એક એપ્લિકેશન નંબર મળશે. આ નંબર નાખીને તમે એપ્લિકેશનનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. જેવી તમારી એપ્લિકેશન અપ્રૂવ થઈ જશે કે તરત જ તમને ઈ પાસ મળી જશે. જો તમારે ઓનલાઈન પ્રોસેસ ન કરવી હોય તો ઓફલાઈન પ્રોસેસ પણ થઈ શકે છે. આના માટે તમારે બસ સ્ટેશન જવાનું રહેશે અને પાસ વિભાગમાં એક ફોર્મ લેવાનું રહેશે, અથવા આ ફોર્મ તમે જીએસઆરટીસીની વેબસાઇટ પરથી પણ મેળવી શકો છો. આ ફોર્મ ભરીને તમારે બસ સ્ટેશનમાં એ જ કાઉન્ટર પર સબમિટ કરવાનું રહેશે, અને 1 કે 2 દિવસમાં તમારો પાસ ઇસ્યુ થઈ જશે. તો પાસ મેળવવાની સરળ પ્રોસેસનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ ઉપરાંત અન્ય સરકારી યોજનાનો લાભ કઈ રીતના મળે છે તે જાણવા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોતા રહો. ધન્યવાદ.